ખેડૂત મિત્રો, રોડ રસ્તાના અનેક પ્રશ્નો હોય છે. આવો એક પ્રશ્ન સાંભળો અને સમજો. તમે ઓન પેપર હાજીભાઈ તમારી કોઈ ઓળખાણ નહીં આપતા. હા તમારે રસ્તાનો પ્રોબ્લેમ છે એના માટે તમે કઈ પ્રક્રિયા કરી છે કે કઈ નથી કરી? હા એટલે પ્રક્રિયા એમાં એવું પેલા મામલતદાર કોર્ટમાં આવેલો હતો. મામલતદાર કોર્ટમાં એમાં શું હોય કે પ્રશ્નો કીધું ને 25 વર્ષથી હાલતા હતા. હા 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 એટલે કેસ ઉડાડી દીધો મામલતદારે, સમજી ગયા? હા બરોબર કે આમાં નો. હા બરોબર. અને પડતરી રહ્યું તમે ને ભૂલ ત્યારે ઈ કરી, રસ્તો છે ને 6 મહિનાની આવે છે. તમે ઓન પેપર જ્યારે જાવ ને પહેલા ત્યારે તમારી અનફેવર આવે. મામલતદારો હલાવે છે, ઘણા મામલતદારોને ઓળખું છું, એ રસ્તા માટે પોઝિટિવ હોય છે, પણ આપણે અપીલ અરજી કરવામાં ભૂલ કરી નાખીએ છીએ. અથવા રોજ કામ કરવા આવે ને ત્યારે ભૂલ કરી નાખીએ છીએ. આ રોજ કામમાં ભૂલ કરી થોડીક. અને એમાં રોજ કામમાં આપણે એક આપણું જમા પાછું પછી આ તમારે વિડીયો આપડવા માંડ્યું ને રોજ કામમાં પંચોની સહી વાળું જે રહ્યું ને, પંચોની સહી નથી એમણે બધું લઈને આવો મારી પાસે. હા ટાઈમ હોય ત્યારે હા કાંઈ જોઈ વાંધો લો, એમાંથી કઈક સુરાગ મળે તો આપણે ગોતીએ. હું તમને એવું નથી કહેતો કે હું સુરાગ ગોતી જ દઈશ એમ. એ ના ના, હું સાહેબ હું તમારી જેમ જ છું. હા હા એ કાંઈ ઉપાધિ કરવામાં હું લોયર છો? ના લોયર નથી. હા હા બરોબર બરોબર. પણ હું ખેડૂત છું, પણ આવી રીતના હું તમે જે તમારા પછી મારે તમારી ચેનલ માંથી હું સાંભળતો હોય, પણ હું આવા નાના મોટા કામ એને ખેડૂતના કરતો હોય. સરસ સરસ. લઈ આવો, કઈ સુરાગ મળે તો ગોતવા ટ્રાય કરી દઉં તમને. હા પાકું પાકું સાહેબ, થેન્ક યુ. હા જ્યારે આવવું હોય ને આગલા દિવસે મને મેસેજ કરજો. હા ઓકે ઓકે બરાબર. ખેડૂત મિત્રો, ઘણા બધા કેસની અંદર એવું થતું હોય કે આપણે વ્યવસ્થિત રજૂઆત ન કરીએ એટલે રસ્તાનો પ્રશ્ન સોલ્વ નથી થતો હોતો. રસ્તાનો પ્રશ્ન ગામે ગામ બહુ પેચીદા પ્રશ્નો છે. ખેડૂતો સમજતા નથી એકબીજાને રસ્તો આપવા માટે થઈને શું તકલીફ પડે છે. આમથી ગામના ગામ ઉલડી જતા હોય, પણ એક શાહ હારું થઈને બાજી મરે. અને ભાઈઓમાં જ મોટા ભાગે રસ્તાના પ્રશ્નો ઝાઝા હોય છે. એ સમજવા માટે થઈને આ ફોન સાંભળો.